આજે તો તમારા ભાઈ બ્લોગ ચાલુ કર્યો આટલા વાગે અને વિડીયો ન બનાવવાનું કારણ તો તમને બધાને ખબર જ છે. તમારો ભાઈ આવી ગયો એટલે નવા જૂની થવાની. પહેલી વાત તો એ મારા કાકા આખો દિવાળી મહિનો વયો ગયો પણ દાદરા ન બન્યા. કડિયા કંટાળી ગયા કે આ કઈ જગ્યાએ આવી ગયા. ઈ કે આવી રીતે ઘરે બેઠા હોત તો કેટલું સારું હતું. એટલી જ વાત કરતો તો આપડા ભાઈ બન ભટકાઈ ગયા બે ગયા ગાડી વાય નીકળી ગયા ગામમાં. અને મિત્રો દાદા દિવસ પછી ગામમાં જતો હોય ને એટલો તો મોજમાં આવી ગયો હતો. તમે જોવો તો ખરું ગામનો ઢાળ ચડતા જ દેખાઈ ગયા આપડા માફિયા છોકરા લાગે માફિયા કદે જેલ કદે બેલ લાગે માફિયા. અને હા મિત્રો મારું જૂનું કારખાનું તમને બતાવું છે. હું ગામમાં બેઠો હતો ને ભરતભાઈ પીપળ. હા ભાઈ માવાની દુકાન પાડીને દોઢ મેકી. અને મિત્રો તમે માવા તો જો આટલા માવા ખાવી હાઈટ ક્યાં હેડી જાય ને આપણે હેડી જાય તોય જીતુભાઈ હજી જાડો સોનો નાખો. અને પછી લઈ લીધી આપણી ફેવરેટ સોડા ઓરેન્જ. સોડા એટલી ઠંડી હતી ને તો મગજમાં સડી ગઈ. ખાટું તો લાગી ગયું પણ એ છતાંય માવા મોઢામાં નાખી દીધું. નીકળી ગયા પેટ્રોલ પુરાવા. આવી ગયા રિલાયન્સ પેટ્રોલ પંપ ઠોકી દીધું 500 નું. અને મિત્રો તમને આ 4 વ્હીલ તો તમને ગામડામાં જોવા મળે. અમારા ગામનો ગેટ આવો છે. મિત્રો આપણે પહોંચી ગયા ઘરે. આ કઈ રીતે લાકડી હમણાં ગોઠણિયા વાળે મસ્ત જોક મારે. એ મિત્રો બોલ લાકડી હમણાં તો આપણે નીકળી ગયા દુકાન સાઈડ. રવિને મેં કીધું લગ્ન કર્યા પછી કેવું લાગ્યું? શાંતિ મજા આવે. સાયકલમાં સીધું બેવાની જગ્યાએ હું તો બેહી ગયો. હા રવિના બાપા જ કોઈને કહેતા નહીં હો. અમારે યાર રખડે એ પાછો રવિ છો એ કોઈને ન કહેતા. અમે બચપનના મિત્ર છીએ આજ મળ્યા. મારા એરિયાના કુતરા અમારે હમું પાવર કરે. તો મિત્રો આપણો વિડીયો થાય છે પૂરો. લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.